સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હાલ વાગ્યા છે રાતના 10 એન્ડ બહુ જ વરસાદ આવી રહ્યો છે. આખા દિવસ હું વ્લોગિંગ નથી કરી શકી જસ્ટ બિકોઝ મારી તબિયત બહુ જ ખરાબ હતી એન્ડ 3 દિવસથી એટલી તબિયત ખરાબ હતી તો આજે મારે ઇન્જેક્શન લેવા જવું પડ્યું તો જ મને ફરક પડ્યો. એન્ડ હાલ લાઇટ જતું રહ્યું છે. આ બસ થોડું ચાર્જવાળો ઘોડો છે એ થોડું ચાલશે પછી બંધ થઈ જશે. એટલે મને યાદ આવ્યું કે આજે મેં વ્લોગિંગ નથી કર્યું તો હું તમને થોડી ઘણી જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે શા માટે નથી કર્યું. આજે સવારે મારો ઓર્ડર હતો, 3 જણાને મેં રેડી કર્યા. એના પછી મને એલર્જી થયેલી હતી, એ બહુ જ વધી ગઈ હતી જેનાથી મને બેસાતું બી નહોતું, એટલી હાલત ખરાબ હતી. તો ડાયરેક્ટ હું હોસ્પિટલ ગઈ એન્ડ ત્યાંથી ઇન્જેક્શન લીધું, દવા લીધી એન્ડ એટલી થાકી ગઈ હતી તો 1-1.5 વાગે હું સૂઈ ગયેલી અને સાંજે 4-5 વાગે ઉઠી. એના પછી હું થોડું ઘરનું વર્ક કર્યું જસ્ટ બિકોઝ મારા સાસુમાં અને સસરા નથી તો એ લોકોને બી અત્યારે હાલ તો હું મિસ કરું છું કારણ કે ઘણા દૂર ગયેલા છે એ લોકો બી. એન્ડ અત્યારે હાલ હું લિયોનો અમે બંને જ ઘરે હોઈએ છીએ આખો દિવસ એટલે બોર થઈ જતા હોઈએ છીએ. તો મારાથી વ્લોગિંગ આજે જરા બી થયું જ નથી એન્ડ મારી કન્ડિશન તમે સમજી શકો છો. હું એટલી બીમાર હતી કે મારાથી જમવાનું એ નહોતું બનાવવા એવું અને ના મારાથી કોઈ કામ થતું હતું. બટ મેં જ્યારે મેડિસિન ખાધી અને ઇન્જેક્શન લીધું તો મને થોડો ઘણો આરામ છે હાલ. અને અત્યારે હાલ એટલું બધું વાવાઝોડું આવી રહ્યું છે, વરસાદ ચાલુ છે, ફૂલ વરસાદ આવી રહ્યો છે. તો અચાનક મને યાદ આવ્યું કે મારું બ્લોગિંગ બાકી છે એટલા માટે મેં અત્યારે હાલ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો જસ્ટ બિકોઝ મેં કીધેલું છે કે હું રોજ બ્લોગિંગ કરીશ. બટ હમણાંથી મારી કન્ડિશન એટલી ખરાબ થઈ જાય છે કે કોઈના કોઈ કારણસર હું બ્લોગિંગ કરી શકતી નથી. તો થઈ જશે, વાંધો નહીં, કાલથી હું કન્ટિન્યુ બ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. બટ તમને બેકગ્રાઉન્ડ વોઇસમાં સંભળાતું હશે કે કેવું ગાજે છે વરસાદ એને બહુ ફાસ્ટ વરસાદ ચાલુ છે હાલ. તો આઈ હોપ કે લાઇટ જલ્દી આવી જાય. ઓકે, તો આજના માટે ગુડ નાઇટ. શું તમારા ત્યાં વરસાદ આવ્યો કે નહીં એ કોમેન્ટ મને કરી દેજો. એન્ડ જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા આગળના વિડીયો જોવા માટે. રૂટીનના વિડીયો હું રોજ નાખતી રહીશ બટ હમણાં થોડી મારી તબિયત ખરાબ હતી એટલા માટે હું વ્લોગિંગ કરી શકી એમ નથી. એન્ડ અત્યારથી જ ગરમી થવાની સ્ટાર્ટ થઈ ચૂકી છે. લાઇટ જતું રહ્યું છે એટલે ખબર નહીં હવે ક્યારે આવશે. તો ચલો મળીએ આપણે કાલે. એન્ડ ગુડ નાઇટ એવરીવન. એન્ડ હનુમાન ચાલીસા કરીને સૂઈ જજો, સવારે મળીએ આપણે. ઓકે, બાય બાય.